વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવેલ છે ફરાળી સાબુદાણાની સૂકી ભાજી। તો ફરાળી સાબુદાણાની સૂકી ભાજી બનાવવા માટે સાબુદાણાને 8 કલાક પલાળી અને આ રીતે કોરા કરવા માટે મૂકી દીધા છે। ગેસ ઉપર તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં જીરુંનો વઘાર કરી દેવાનો છે, લીલો લીમડો એડ કરી દેવાનો છે, ત્યારબાદ લીલા મરચાંના ટુકડા, ટમેટાં એડ કરી અને તેને હલાવી લેવાનો છે। ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે। હવે તેની અંદર હળદર પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર, ખાંડ ઉમેરી અને તેને વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે। ત્યારબાદ તેની અંદર સાબુદાણાને એડ કરી દેવાના છે અને તેને હલાવી લેવાના છે। આ રીતે આપણી ફરાળી વાનગી તૈયાર થઈ જશે। ફ્રેન્ડ, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।